મિત્રો જે અભિયાન લઈને આપણા ગામમાં પધાર્યા છે, સૌ પ્રથમ તો એમને ધન્યવાદ આપીશ. એમની જે વાતો છે એ ખરેખર વિચારવા જેવી છે. હું મારી વાત કરું, ક્યારેક બહાર જવાનું થાય અને લાંબો સમય હોય, ચા પીવાનું થાય, અત્યારે ચાની લારીઓ પર મોટે ભાગે પ્લાસ્ટિકના કપ જ હોય છે. હવે એકચ્યુઅલી શું છે કે પ્લાસ્ટિક જે છે જે 40 ડિગ્રી ઉપરથી ટેમ્પરેચર હોય એટલે એ પ્લાસ્ટિક, અને ખાસ કરીને લો ડેન્સિટીવાળું પ્લાસ્ટિક આ લોકો વાપરે છે, એ અંદર સીધું ઓગળવા માંડે છે. એટલે એ વાત તો બિલકુલ અને બિલકુલ સાચી છે. આપણે બને એટલો આ જે લો ડેન્સિટી પ્લાસ્ટિક છે એનો ઉપયોગ ટાળવો જોઈએ. ઠીક છે, જાડી થેલી હોય અને એમાં કોઈ એવી વસ્તુ લઈ જતા હોય, ઘરે જઈને ધોવાની હોય તો વાંધો નથી આવતો. પણ અત્યારે જે બિલકુલ પાતળા જબલા આવે છે, અને ખાસ કરીને ચાની લારી કે ગરમ નાસ્તો જ્યાં મળતો હોય ત્યાં આ પ્લાસ્ટિકના કણો સીધા અંદર ડિઝોલ્વ થઈને આપણા શરીરમાં જાય છે. એ બિલકુલ સાચી વાત છે અને આપણા શરીરને ખૂબ મોટું નુકસાન કરે છે. જય હિન્દ.